આપણે તો અત્યારે બધી ક્રિયાઓ ભૂલી ગયા. હવે અત્યારનો યુગ છે ને, હમણાં નવા નવા સરસ મજાના બધા મહાન તપસ્વી, મહાન યોગી, મહાન જતીઓ, મન તો જેટલા બધા વિશેષણો આપેલે ચાલે. હા, હવે આ બધો આપણે સમય બગાડી રહ્યા છે. બધું બંધ કરો. તાને સીધું ગંગામાં પધરાઈ દે, 20 મણનો પાણો નાખીને જા અંદર ગયો તું, તારી બધી વિધિ પૂરી કરવા. આપણે પિતૃઓની વિધિ તો કરવી જ પડે સાહેબ. આ તો બામણ લોકો એ ઘરનું, તારા ઘરનું નહીં, શાસ્ત્ર પ્રમાણ છે. ગંગા તું નવું લઈને આવ્યો છું બધું. આદિ જગતગુરુ શંકરાચાર્ય આ બધી વસ્તુ કીધી સાહેબ. તમારા જીવનમાં જો તમારી પાસે બધું હોય ને દુઃખ હોય, તેવું માનજો તમારા પિતૃઓ તમારાથી રૂઠેલા છે. કદાચ દેવ રૂઠશે ને તો કદાચ બધું કામ થશે, પણ પિતૃ રૂઠ્યા તો કઈ નહીં થાય. એટલે નારણ બલી એટલે શું? અમારે તો થોડીક મર્યાદામાં રહીને કહેવું પડે, કારણ કે ઘણા અમને કે તમારા રૂપિયા નહીં કમાવા, અમને કમાવા દો, એટલે અમારે પછી બધું છોડી દેવું પડે. અમારે બધા અમારી મીટિંગો થતી હોય ને, અમારે બધા ભેગા થાય, તમને એમ કે હજુ મને કે તમારે પેકેજ બનાવી દેવું જોઈએ, પણ મને કે તારું પેકેજ બનાવી દઉં. હવે તો તમારે આટલા કહી દેવાના થાય. અમારા છાઉનના આટલા થાય, અમારા થોકલાના આટલા થાય. અમારા નારણ બલી એટલે શું? નારણ બલી કોને કહેવાય? નારણ બલીનો મતલબ એ થયો કે આપણા પિતૃઓ જે એ આત્માઓ તૃપ્ત નથી, એની શાંતિ માટે નારણ બલી. અચ્છા, નારણ બલી માટે એક નિશ્ચિત સમય છે, ગમે ત્યારે નારણ બલી ના કરાય. અને પહેલો પ્રશ્ન થાય, આપણે પિતૃ એટલે આપણા પિતાના પિતા, આપણા બાપના બાપ, આપણા દાદાઓ. જે આપણા દાદાઓ આપણો જન્મ નહોતો થતો, આપણા દાદાએ પાણા એટલા દેવ કર્યા, અને આ પૃથ્વી પર લાવવા માટે આપણે આટલી મહેનત કરી હોય, તો આપણા બાપના બાપ આપણને કોદાળ નડે જ નહીં. કોદાળો ના નડે, આપણા પિતૃ નડે જ નહીં. તો પછી આ વસ્તુ કેમ? આ વસ્તુ ખોટી ના, સાચી છે. નારણ બલી સાચી છે, પણ આપણે આપણા માતા પિતાને જ્યારે દુઃખ આપીએ છીએ ને, એટલે એના માતા પિતાને દુઃખ થાય છે. જે આપણા પૂર્વજો થયા, આપણા પિતૃઓ થયા, એ પિતૃઓ એટલા માટે વ્યથા થાય છે, એમનો આત્મા ડૂબે છે, એટલે આપણે દુઃખી થઈએ છીએ. એ આત્માના શાંતિ માટે આ બધા આપણી ક્રિયાઓ છે. 12મું 13મું આ બધી ક્રિયાઓ છે. અત્યારે તો બધું 2 દાડામાં ઊંચું મૂકી દે. તારું 2 દાડામાં 1 દાડો ઊંચું મૂકી જવાનું બધું. અમુક તો આવા બધા નવા નવા મોડર્ન બાવા થઈ ગયા ને, મારા જેવા બહુ આયમ ભણેલા બાવા, એવા અમારા જેવા બાવાથી આપણે એમ ક્યાંક બધું ઊંચું મૂકી દો ને. હવે ખાલી ખોટું આ ભૂદેવોને રૂપિયા આપવા. મારી તો વિનંતી છે, શ્રાદ્ધ પક્ષમાં તમારા પિતૃઓ માટે ભગવતીએ તમને આપી હોય સંપત્તિ, તો ભૂદેવને બોલાવીને એમની જે પણ ક્રિયા થઈ તે કરાવજો. એ રાજી થશે ને તો તમારા કરોડો રૂપિયાના કામ અટકેલા નીકળી જશે સાહેબ. પિતૃઓ તૃપ્ત છે તમારા ઘર. મેં અહીં વસ્તુ બહુ જોઈ એકડી, હું જ્યાં પણ જોઉં, મને અહીંની અમુક વસ્તુ બહુ ગમી. પહેલામાં પહેલી, દરેકના ઘરની અંદર મંદિર સુંદર બનાયા છે, એ મેં જોયું. જ્યાં પણ હું ગયો ત્યાં મંદિરો બહુ સરસ બન્યા છે, એ મને ગમી છે. બીજું, દરેકના ઘરમાં કુળદેવીનું મોટું સ્થાનક છે, એ મને બહુ ગમ્યું. ત્રીજું, તમારા પિતૃઓના ફોટાઓ મૂકેલા છે, એ મને બહુ ગમ્યું. તમારી ત્યાં આયા તો હશે જ બધા કઢાવા, પણ તમે માન્યા નહીં હોય એટલે અટક્યું જ. બાકી તમે બાકી નહીં રહો, આવી ગયા એ કઢાવશે બધું. અને કલીનો પ્રભાવ છે. દેવી ભાગવતના 12મા સ્કંદમાં ગૌતમ ઋષિનો શ્રાપ છે. આ બધું આ જે બની રહ્યું છે ગૌતમ ઋષિનો શ્રાપ છે. આવી ઘટનાઓ ઘટશે, આવા સાધુઓ આવશે, આ બધું કાર્ય કરાવશે. દેવી ભાગવતમાં ગૌતમ ઋષિ. તમારા પિતૃઓને યાદ કરજો. સવારમાં ઉઠો ને એટલે હું જે કરું છું એ કહી દઉં. હું પથારીમાં ઉઠું એટલે સીધો બેસીને આંખ બંધ કરીને પહેલા મારા પિતૃઓને યાદ કરું. મારા દાદા, મારા દાદી, મારા નાના, મારા નાની, એ લોકોને એમ કહું કે તમે કેટલા પુણ્યના કર્મ કર્યા છે, તમારું પુણ્ય એ આજે અમને મળી રહ્યું છે કે અમે વ્યાસપીઠ પરથી આટલું બધું જ્ઞાન લોકોને આપી રહ્યા, લોકો આટલા બધા તૃપ્ત થઈ રહ્યા છે. અમે તમારો જેટલો આભાર માની એટલો છે. થેન્ક્સ થેન્ક્સ થેન્ક્સ. તમારું કોઈ કામ કરે તમે આભાર વ્યક્ત કરો છો ને? આભાર હોય. અરે બોસ, મારી ગાડીને પંચર પડી હતું, જો તું ના આવ્યો તો મારે સ્ટેપની નહોતી, બાકી મારે ના તા લીધે. જો એક ખાલી ગાડીને વ્હીલને પંચર પડ્યું હોય ને તમને સ્ટેપની આપીને જો તમે થેન્ક્સ કહેતા હો, તો આપણા બાપ દાદાએ આટલી તપસ્યાઓ કરી, પુણ્ય કર્યા, અને એમના ફળ સ્વરૂપે આપણે કરોડો રૂપિયાની ગાડીઓ ફેરે છે. તો આપણે આપણા પિતરોને રોજ આભાર ના કરી શકીએ? વ્યક્તિ થેન્ક્સ, તમારો આભાર છે. હું કરું છું. સવારમાં ઉઠીને પથારીમાં પહેલા પિતરોને યાદ કરું, પછી
મારી માં ભગવતી બાલા ત્રિપુર સુંદરીને યાદ કર્યું કે માં તારી કેટલી મોટી કૃપા છે મારી પર, કે આટલા મોટા બ્રહ્માંડની અંદર તે મને આ કાર્ય માટે નિર્મિત મારું સિલેક્શન કર્યું. તારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. પછી મારી માં રેવાને યાદ કરું. શબિંદો સિંધુ સુસ્કલત તરંગ ભંગ રંજિતમ દિશસ ભાવ જાત જાત કારી વારી શયતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હારી વર્મદે પદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. હે માં રેવા, તારા ખોડામાં જેટલા દિવસ રેવાય એટલા દિવસ તારો આભાર. અને પછી બે હાથ જોડીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર. કેટલા કરે છે યાર? આંગળી ઊંચી કર, ખાલી ખાલી બધા ઊંચી કરી દો ને હું ક્યાં જોવા આવવાનો? તો પધારી હું કોને જોવાનું? હા. અને પછી પૃથ્વી પર પગ મુકાઈ માં ધરતીને પગે લાગીને કહે કે માં તારો કેટલી મોટી કૃપા છે કે મારા શરીરની ના કામની વસ્તુ તારી પર હું વિસર્જન કરું તોય તે મારી પર ક્યારેય કૃપાયમાન નથી થઈ શકે. કેટલી મોટી કૃપા. સમુદ્ર વસને પર્વત સ્તન મંડને વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં. આ બેસ છે તમારો. પાદ સ્પર્શમ સમાશને. હું જે જગ્યા પર બેઠું છું ત્યાં બેસવું હોય તો આટલું રોજ ચાલુ કરી દેજો. સવારે સ્નાન કરીને તમારા મંદિરની અંદર જઈને ભલે તમારી પાસે સમય ના હોય, બે હાથ જોડીને કુળદેવીને એટલી પ્રાર્થના કરજો કે માં તારી બહુ મોટી કૃપા છે, હું અહીંથી જઉં છું માં તું આગળ અને તું મારી પાછળ. तूने खूब दिया मैया तेरा बहुत बड़ा उपकार. तूने खूब दिया मैया तेरा बहुत बड़ा उपकार. પછી ભગવાન ભાસ્કરને જળ અર્પણ કરાય, સૂર્યનારાયણ આમ જળ અર્પણ કરતા કરતા આદિદેવ નમસ્તુસ્તે પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુસ્તે પ્રભાકર નમોસ્તુતે. તમારા ઘરમાં મનીવેલ લગાવજો, ના નથી. મનીવેલ લગાથી રૂપિયા નહીં આવી જાય. આ બધી ભ્રાંતિમાંથી નીકળી જજો. આ બધી ભ્રાંતિમાંથી નીકળજો. મનીવેલ લગાથી રૂપિયા આવે તો પછી હું અહીંયા ખોટા 4 કલાક ગળા ના તાણું. કારણ કે 48 કલાકના ઉજાગરા હોય એ હું કરા કરો. મનીવેલ લગાવીને ઉપર બેહી જ ના રહું કે 500 નોટ ઉગી તોડી લો. ક્યારેક ક્યારેક ગજાની નોટ ઉગી જાય પણ તોડી લેવાય. સરકાર પાછી રજૂ કર પાડી એક વાર તો કામ આવે ને, સ્પેરમાં રાખવાની. હા, મનીવેલ વિદેશની અંદર પોતાના ઘરમાં લગાવે. વિદેશમાં અમેરિકા, કેનેડા, લંડન એ બધા દેશ બહુ ઠંડા પ્રદેશો છે. 24 કલાક ઘરના દરવાજા બંધ રહેતા હોય એટલે એમાંથી ઓક્સિજન મળે છે. સાયન્ટિફિક રીઝન પ્રમાણે અમે જોઈએ પણ ઘરમાં બધી હોય એટલે ઓક્સિજન માટે. ઘણા તો આપણે અત્યારે તો બધા નવા ટીવી પર બહુ નીકળી ગયા હોય, હાથ ઘોડાને ફોટા લગાવો એટલે રૂપિયા આવી જાય. ઘોડા લગાવવાથી રૂપિયા ના આવે. આપણને ઘોડા જે પેલા દોડતા બતાવ્યા છે ને એમ કે સવારથી ઉઠીને દોડ ગગા તો રૂપિયા આવે, બાકી ફોટા લગાવી રૂપિયા ના આવે એમ. પણ મનીવેલ લગાવો, પ્લાન્ટ